તો ગુજરાતમાં બહારથી લાવેલું ખાવાનું કે બહારથી લાવેલા મીઠાઈ ફરસાણ હવે ખાવા લાયક નથી રહ્યા। અમદાવાદમાં હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળ્યાનો કિસ્સો હજુ તાજું જ છે। 2 દિવસ પહેલાં જ થયું હતું આ। ત્યારે ગઈકાલે અમદાવાદમાં જ એક જાણીતી બ્રાન્ડ ગ્વાલિયર સ્વીટ્સના છોલે ભટુરેમાંથી વંદો નીકળ્યો હતો અને હવે વડોદરામાં જાણીતા ફરસાણ હાઉસ લક્ષ્મી ફરસાણના ફરસાણમાં ફૂગ મળી આવી છે। જો જાણીતી બ્રાન્ડ્સ મસમોટા નાણાં લેતી હોય તેમ છતાં લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર ન હોય અને આવી બેદરકારી કરતી હોય તો બાકી બ્રાન્ડ્સની તો વાત જ શું કરવી। કેમ તંત્ર પણ આવી ગંભીર બેદરકારીઓ સામે આંખ આડા કાન કરે છે? કેમ માત્ર દંડ લઈને આવી બ્રાન્ડ્સ અને દુકાનોને જવા દેવાય છે? તો અલગ અલગ 3 ઘટનાઓ છેલ્લા 48 કલાકમાં સામે આવી છે કે જેમાં આપ જોશો તો અમદાવાદમાં હેવમોરના કોનમાંથી ગરોળી નીકળી આવી હતી, જેના કારણે મણિનગરનું જે પાર્લર છે તે તો સીલ કરાયું હતું, પરંતુ સાથે સાથે હેવમોર આઈસ્ક્રીમનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે તેની યુનિટને પણ સીલ કરવામાં આવ્યું। ત્યારબાદ અમદાવાદના ગ્વાલિયર સ્વીટ્સમાંથી ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યું, એમાં છોલેમાંથી વંદા નીકળ્યા, તો સાથે ફરસાણની દુકાનમાંથી ફૂગવાળું ફરસાણ નીકળ્યું હતું।